हेलो सगला केम छो। मैंने हमना જ રિસેન્ટમાં એક કમેન્ટ આવ્યો છે કે બેન આપણે ઓલ્ડ રીડાને આપણે રીયુઝ કેવી રીતે કરી શકીએ છીએ। તો આ રીયુઝ કરવાના બાબત પર જ મેં આજે આખી વિડીયો બનાવી રહી છું। આપણે રીડા આપણે છે તો એ આપણે આપી દઈએ છીએ કોઈને ને એનો ગલત ઇસ્તેમાલ થઈ જાય છે। આપણે વિડીયો વાયરલ બી થઈ હશે, આઈ થિંક સો આપણે વચ્ચે જ અમને થોડી ટાઈમ પહેલાં જ વિડીયો કંઈક વાયરલ થઈ છે કંઈ ગામથી। તો આપણે આ રીતે ના થાય એના માટે જ આપણે આ વિડીયો મેં બનાવી રહી છું કે આપણે જ્યારે રીડા હોય છે પહેલાં તો સૌથી પહેલાં તો અગર આપણે એને વધારે ના પહેરી હોય અને સારી રીડા હોય તો આપણે બેબીના આપણા આગળ દીકરી હોય તો આપણે એના જબલાઈઝર બનાવી દો યા ફ્રોક બનાવી દો। એક્સ્ટ્રા લેસ હોય, વધારે હાઈ પેનલ હોય યા હાઈ લેસીસ હોય તો એને નિકાલી કાઢો। એટલે સેમ છે કે બચ્ચાઓને વધારે યુઝ નહીં થતી, વધારે લંબી ચોડા તક અહીંયા તક જબલાઈઝરમાં નહીં પહેરી શકતા, તો આપણે જેટલું જોવે છે એટલું જ રાખો અને બાકીની લેસો નિકાલીને આપણે કોઈ બીજામાં ટ્રાન્સફર કરી દો। ઓકે, એવું બી કરી શકે છે। બાકી એ પહેલાં તો આપણે એમ જ જોઈએ છે કે આપણા આગળ રીડા જે છે એને આપણે પહેલાં જોઈએ કે એમાં લેસ ફાઇન છે। અગર ફાઇન જીપીઓની લેસ છે કે કોર્ડરોય લેસ છે યા પછી કોઈ સારી આપણા ઘણી લેસો अच्छी આવી છે, કારણ કે લેસો ઘણી મોંઘી હોય છે કોઈ વખત, તો રીડા કરતાં કહે છે ને કે સોના કરતાં ઘરામન મોંઘી, તો એવી રીતે થઈ જાય છે। તો આપણે આ રીડાઓની લેસો બચાવીને મૂકીએ છીએ, કોઈ વખત નિકાલીને મૂકો તો આપણે આ કોઈ બીજી રીડામાં આપણે યુઝ થઈ જાય। હવે રીડાની લેસો નીકળી જાય છે તો રીડાઓ બચી જાય છે, ખાલી કપડાં છે। હવે એ કપડાના હિસાબથી ગણાશે, આપણે એ રીડા નહીં ગણતા, કારણ કે આપણે નહીં પહેલાં યોગ કટ કરી નાખશું। આ વાળો હિસ્સો જે છે આપણે એને પહેલાં કટ કરીને સ્ટ્રેટ કરી નાખશું। આ પાર્ટ જે છે ને એ પાર્ટ આપણે કંઈ કામ નહીં લાગતો, આ પાર્ટ આપણે હટાવી જ દેવો પડે છે। યુઝલી આ પાર્ટનું કંઈ એટલું યુઝ નહીં થતું, બાકી થાય છે તો ખાલી ઘાઘરો અને આ પડદીનો આ જે ભાગ છે નીચેનો આ ભાગ યુઝ થાય છે। ઓકે, હવે આ ભાગમાં તમે શું બનાવી શકો છો। ફર્સ્ટ તો અગર તમે જબલાઈઝર બનાવો છો તો બંને પાર્ટ યુઝ થશે, આ બી પાર્ટમાં બી કંઈ ને કંઈ નીકળી જાય, બંને તો પાર્ટ યુઝ થઈ જશે જબલાઈઝરમાં। તો ફર્સ્ટ પહેલાં એમ જ રાખજો કે અગર આપણા સારી રીડા હોય તો આપણે દીકરીઓના જબલાઈઝર બનાવી લો। અગર નહીં બનાવવું, આપણે એમ થાય છે કે નહીં હવે બસ થઈ ગયા રીડા મેં પહેરી લીધી ને એકદમ ઘસાઈ ગઈ છે ને હવે એકદમ આ થઈ ગઈ છે તો આનું કંઈ ને કંઈ કરવું છે, તો તમે એના સફરા બનાવો। મારા પાસે ઘણું બધું એવું છે કે તમે એને રીયુઝ કરી શકો છો। ફર્સ્ટ તો મેં આખું લખી કાઢું છે બિકોઝ મને બી એટલું બધું યાદ નહીં રહી, કારણ કે મારા પાસે એટલી લંબી લિસ્ટ છે। ઓકે, તો ફર્સ્ટ તો જો આપણે એમ છે કે સફરા બનાવો પહેલાં તો જો હવે એક રીડા બની જાય છે, એક રીડાનું કામ હોય છે રીડા તક, હવે એનું બધું નીકળી જાય છે તો હવે ਉਹ રીડા રહી છે। આપણે મસાલો નથી કે આપણે એને યુઝ ના કરી શકીએ યા પછી કોઈ વેસ્ટ આપણે આવું કંઈ બનાવી ના શકીએ। મસાલાને આપણે આ બધું વસ્તુ નહીં કરી શકતા, મસાલાને એક મસાલાના તરીકે યુઝ થાય છે યા પછી એને ઠંડા કરાવે છે। ઓકે, બટ રીડાને આપણે કપડાના હિસાબથી જોઈએ છે। પછી જ્યારે રીડા આપણી પહેરાઈ જાય છે, વેસ્ટ થઈ જાય છે, આ યોગ નીકળી જાય છે પછી। ઓકે, તો ફર્સ્ટ તો પહેલાં આપણે સફરા બનાવી શકીએ છીએ। લેસો નીકાળી દો, બધું નીકાળી દો, ખાલી એક એની જે પેનલ છે એ પેનલ બી હટાવી દો અને એને એક સ્ક્વેર બનાવી દો અને પછી જે પેનલ છે એને પેનલને પૂરી બોર્ડર તક એને કવર કરી લો, તો આપણો એક સફરો બની ગયો। ઉપરના પડદીના ટુકડાઓમાં આપણે એને હેન્ડ નેપકિન બનાવવાના છે, એને બી આપણે નાની અને બારીક પાઇપિંગ બનાવી હોય તો તમે એને પાઇપિંગ બનાવી શકો છો। આ એક થઈ ગયું। હવે છે સેકન્ડ, થોડી વિડીયો લંબી થશે બિકોઝ આમાં થોડું સમજાવવાનું છે। ઓકે, સેકન્ડ છે કે આપણે ફેબ્રિકના સ્ક્રન્ચીસ બનાવી શકીએ છીએ। અગર સારું રીડાનું થોડું મટીરિયલ ફાઇન હોય તો જ્યાં ફાઇન કપડું છે તો એને સ્ક્રન્ચીસ બનાવીને આપણે હેર રબર બેન્ડ એ બનાવી શકીએ છીએ। એની વિડીયોઝ તમે યુટ્યુબ પર જોઈ શકો છો, ઘણી બધી તમને અપલોડ થયેલી છે, ઘણી બધી બધાની બી બીજા બધાની બી છે, એવું નહીં કે મારી બી હશે। અચ્છા, સ્મોલ પાઉચીસ બનાવી શકીએ છીએ। હમણાં બી મારા હાલમાં રિસેન્ટમાં બી મેં એક પાઉચીસની વિડીયોઝ નાખી છે। એ પાઉચીસ યા પછી કોઈન પાઉચીસ યા પછી કોઈ બી આમ સિમ્પલ એક પાઉચીસ કે જેમાં એક ચેન નાખી દેવાય એવા પાઉચીસ બી બનાવી શકો છો। બારીક પટ્ટીઓ 3 ઇંચના પીસીસ કટ કરીને એને જોઈન્ટ કરીને એ પૂરો કવર સ્ક્વેર બનાવી લો અને એની પાઉચીસ બનાવો, તો એ થોડું ટ્રેડિશનલ અને થોડુંક યુનિક લાગશે। ઓકે, આ એક થઈ ગયું। હવે થયું થર્ડ કે આપણે કુશન કવર। હવે કુશન કવર એવું હોઈ શકે છે કે આપણે બહાર તો નહીં બિછાવી શકતા, મતલબ બહારની તરફ, તો આપણે બહારની તરફ ના બનાવો, અંદરના બનાવો કુશન કવર કે જે એટલીસ્ટ એને અંડર કવર કરે। ઓકે, અંદરના કવર હશે પછી તમે ઉપર તમારી નવી ખોલ ચડાવી દો, તો એ અંદરના કુશન કવર આપણે એને બનાવી શકીએ છીએ। ને અગર એવી રીતે સેમ જેમના મેં પર્સમાં બતાવ્યું કે આપણે એને સ્ક્વેર પીસીસ બનાવીને, તો તમે એને થોડી યુનિક ડિઝાઇન બી આપી શકો છો પીલો કવરમાંથી। તમે પીલો કલર એના સુવાના ટકિયા યા પછી તમે સોફાના સ્ક્વેર આવે છે ને પીલોસ એ વાળા। ઓકે, હવે આવે છે કિડના ફ્રોક્સ બી બનાવી શકીએ છીએ। એના અંદર આપણે બે રીડાથી મિક્સ કરીને બી બનાવી શકો છો। અગર તમે મિક્સ એન્ડ મેચ કરવા ચાહો છો તો ઉપરની કોટી અલગ, નીચેનો ઘેર અલગ, એવી રીતે તમે એને
કિડ્સના ફ્રોક્સ બનાવી શકો છો. હમણાં હાલમાં ઘણી બાજુ એવું થયું છે કે આપણે રીડ હાઉસના કોઈ NGO ચલાવે છે જેના અંદર આપણે રીડ હાઉસ નાખી આપી દઈએ છીએ, તો એ લોકો પોતે એ લોકોના જે બધા હોય છે એ લોકો રીડાના ફ્રોક્સ બનાવી અને NGOના તરફથી કોઈ બચ્ચાઓને આપે છે. તો એવી રીતે બી ઇન્શાલ્લાહ એવું કંઈ મુનાસિબ થયું તો આપણે આગળ ઇન્શાલ્લાહ એવું કંઈ કોશિશ કરી શકીએ, આપણે ખુદ બી બનાવીને NGOમાં આપણે આપી શકીએ. એવું આપણા આગળ ટાઈમ હોય તો આપણે એ બી કરી શકીએ છીએ. ઓકે, હવે આવે છે કે એપ્રોન. આપણે જે પહેરીએ છીએ, એપ્રોનનું મેં અહીંયા પિક્ચર્સ આપી કરું છે, તમે એવી રીતે એને બનાવી શકો છો. તો એપ્રોન્સ બી બનાવી શકીએ છીએ. ઓકે, હવે આવ્યું છે મોબાઈલ કવરનું બી મેં અહીંયા તમને આપેલું છે, તમે એ બી જોઈ લો. એવી રીતે તમે એની વિડીયોઝ બી યુટ્યુબ પર તમને ઘણી બધી મળી જશે. ઓકે, હવે આવ્યું ડોરમેટ બી તમે અહીંયા જોઈ શકો છો. મેં તમને બધાના અહીંયા પિક્ચર્સ આપેલા છે. ડોરમેટ તમે આની બનાવી શકો છો, કેવી રીતે બનાવ્યું છે એ તમે જોઈ લો ને એવી રીતે તમે એને યુટ્યુબ પરથી જોઈને તમે બનાવી શકો છો. એના પછી આપણે આવે છે થાલ કવર. ઘણું ઇઝી છે. આપણો જે ઘાઘરો છે, ઘાઘરાના ઉપર જો નેફાનું કપડું છે એને આપણે પહેલાં બાંધી દઈએ છીએ ખેંચીને, એટલે માં પેક થઈ જાય છે. પછી જ્યાં ખુલ્લો ભાગ છે નીચેનો ભાગ છે, માંથી આપણે થાલ અંદર નાખવાનું રહેશે અને વहाँ પર બી આપણે એને 2 દોરી બાંધી દો અને એને સામે બી 2 દોરી બાંધી દો તો આપણું એક થાલનું આખું કવર થઈ જાય છે. આ થાલનું કવર ઇન્શાલ્લાહ આગળ કંઈ મને એવું થયું તો મેં એનો એક વિડીયો બનાવી શકીશ ઇન્શાલ્લાહ ને તમને શેર કરીશ જરૂર. ઓકે, પણ તમે આમ સમજી જ ગયા હશો. અગર બિગનર નહીં તો જે સીવે છે એ લોકો તો સમજી જ ગયા હશે કે મેં શું કહેવા માગું છું, થાલ કવર કેવી રીતે બને. ઓકે, ઠીક છે. હવે આવ્યું આપણે ઓર્ગેનાઇઝર. આપણે જે કંગી મૂકીએ છીએ યા પછી કે આપણે એક્સ્ટ્રા કંઈ બી આઇટમ્સ છે આપણી કે કંઈ આમથી તે મટવાઈ ના જાય, મેઝર ટેપ છે કે પછી કોઈ બી ચીઝ કે ધાગો છે, ક્રીમ છે, કંઈ ટ્યુબ છે, તે બધાની એક ઓર્ગેનાઇઝર જેની મેં પીક અહીંયા આપી છે, તમે એને બી તમે એ ચીઝ બનાવી શકો છો આપણા વેસ્ટ કપડામાંથી. હવે આવ્યું છે ઓનિયન ગાર્લિકનું ઓર્ગેનાઇઝર. આ જે તમે અહીંયા જોઈ શકો છો ગાર્લિક એન્ડ ઓનિયનનો ઓર્ગેનાઇઝ, એ બી મેં તમારે અહીંયા ફોટોઝ આપેલો છે, તમે એ બી તમે અહીંયા જોઈ શકો છો. એને કેવી રીતે બનાવવાનું એનો તમે વિડીયો યુટ્યુબ પર બી મળી જશે તમને ઇન્શાલ્લાહ. ઓકે, હવે એગ બેગ તમને બનાવવાનું છે. એગ બેગ બી તમને અહીંયા મેં ફોટો નાખેલો છે, એ બી તમે એગ બેગ બનાવી શકો છો. ઓકે, ઘણું બધું એવું આઇટમ્સ છે, હાલાકી મારા જે ધ્યાનમાં છે એના કરતાં બી તમારા ધ્યાનમાં વધારે હશે. કોઈ વખત હોઈ શકે છે કે જે મારા ધ્યાનમાં ના આવ્યું ને તમારા ધ્યાનમાં આવ્યું હોય, એ બી તમે એને કમેન્ટ્સમાં મને આપી શકો છો. ઠીક છે. એના પછી આવ્યું છે કે પ્લાસ્ટિક બેગ્સ મૂકીએ છીએ આપણે. જે પ્લાસ્ટિક બેગ્સ મૂકીએ છીએ, પ્લાસ્ટિક બેગ સ્ટોરેજ બી એની બી મેં વિડીયો અહીંયા ફોટોઝ એનો આપો છો, તો તમે એની બી વિડીયોઝ તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો. એ ઘણી યુઝ થાય છે, હરેક ઘરમાં તમને આ યુઝ થશે. હરેક ઘરના અંદર આ તમને પ્લાસ્ટિક બેગ મૂકવા માટેની જે થેલી છે આપણે બનાવીએ છીએ, તો એ તમે 2-3 બનાવી શકો છો કે જેના અંદર એકના અંદર મોટી બેગ, એકમાં નાની પ્લાસ્ટિકની બેગ, એમ તમે 2 અલગ બનાવી શકો છો. અને તમે તમારા ઘરમાં ફેમિલીઝમાં બી તમે એને ગિફ્ટ આપી શકો છો, બિકોઝ આ ઘણી યુઝેબલ છે. આ ચીઝ મેં ખુદ બનાવી છે મારા ઘરે. ઓકે, હવે આવ્યું છે ફેબ્રિક બેગ. જે આપણે બજાર જઈએ છીએ, માર્કેટ જઈએ છીએ તો ફેબ્રિક બેગ હોય છે નાની સી, તો આપણે એને બી એક ખાલી કંઈ નથી, આપણે પીલો બનાવીએ છીએ, પીલો કવર બનાવીને એને 2 હેન્ડલ બનાવવાના છે, તો આપણી એ બેગ બની જાય છે. ઓકે, હવે આવ્યું પડદા. અગર ઇન કેસ આપણા કિચનમાં કંઈ પડદા નથી હોતા નીચે બધું સામાન ઢાંકવા માટે, યા પછી તમે જોઈ શકો છો બેક સાઈડ પર મારા, તો આ પડદા, તો આ તમે ચદ્દરમાંથી જ બનાવેલા છે. બટ આવી રીતે અગર રીડા બી હોય છે તો તમે આ પડદા, બટ એમ ધ્યાન રાખજો કે એકદમ ઓડ ના લાગે. પડદા આપનું ઘરની રોનક હોય છે, આપનું ઘર આપનું રોનક હોય છે. એવું ના થાય કે તમે અહીંયા રેડ કલરના રીડાના પડદા, અહીંયા જામુની કલરના, અહીંયા પિંક કલરના, તો બધું પૂરબ પક્ષી ના લગાવજો. એક જ રીડાનું આખું એક સેટ કરીને, યા પછી ના થાય તો ફેબ્રિક બધું જમા કરીને એના કંઈ ડિઝાઇન બનાવી દો. એને ડિઝાઇન પછી તમે એને આખું એક બરાબર સી લેવલ લઈને એનું તમે પડદા બનાવો. ઓકે, યા પછી ડિઝાઇન કરી દો. એને કોઈ બી ડિઝાઇન કરી શકો છો તમે. યુટ્યુબ પર આપ જોવા જશો તો ઘણી બધી એવી વિડીયોઝ છે જે બેસ્ટ કરી શકે છે. ઓકે, તો તમે જોજો ફેબ્રિકની બધી વિડીયોઝ યુટ્યુબ પર ઘણી બધી મળશે આપને. બસ એક મારું હતું, આ કોઈએ મને નાખેલી હતી વિડીયોઝ કમેન્ટ્સ કે બેન તમે ઓલરીડાના અંદરથી તમે કેવી રીતે આપણે એને ફેબ્રિકને યુઝ કરી શકીએ છીએ. તો બસ આ મને એક નોલેજ તમને આપવું હતું, કારણ કે કોઈ વખત એવું હોય છે કે આપણા પાસે કપડું હોય છે પણ આપણે ધ્યાન નહીં આવતું કે આપણે શું થઈ જાય છે કે યાર આપણે શું બનાવીએ, આનું શું કરી શકીએ છીએ, જવા દે પછી કંઈ કરશું, અને પછીમાં કપડું રહી જાય છે અને પછી લાસ્ટમાં ફેંકવામાં જાય છે. તો આપણે એ
વસ્તુ નથી કરવું, મારી આ વિડીયો જોઈ લેજો, શાયદ તમને આમાં થોડી કંઈ નોલેજ મળી જાય અને આમાંથી તમે કંઈ ને કંઈ 2-3 વસ્તુ તો બનાવી લો તમારી રીડામાંથી. ઓકે, તો ઠીક છે. મારી આ વિડીયો તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી ઝીણી વાતો મારા સાથે શેર કરતા રહેજો. તમારા અંદર બી કંઈ હોય, તમારે એમ લાગે કે આ બનાવી શકે છે આપણે રીડામાંથી, તો તમે એ બી મને કમેન્ટ્સ કરજો. ઓકે, અને મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો, યુટ્યુબને બી મારા સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મારી રીલને ઘણી આગળ વધાવજો અને મારી વિડીયોઝ જોતા રહેજો અને શીખતા રહેજો. ઓકે, બાય બાય, ટેક કેર.